નમસ્કાર, જય માતાજી મિત્રો। આજે આપણે જાણીશું અમીર બનવા માટે કેવા ગુણો હોવા જોઈએ। તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો। ઘણા લોકો ધનવાન બનવા માટે સખત મહેનત કરે છે, પરંતુ સફળતા મળતી નથી। ચાણક્ય નીતિ ધનિક બનવા વિશે જણાવે છે। આ સાથે એવું કહેવામાં આવ્યું છે કે કેવા લોકો ધનિક બનવાના ગુણો હોય છે। ધનિક માણસ બનવા માટે કેટલીક બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ કે પહેલા વ્યક્તિને ખબર હોવી જોઈએ કે તેણે કેટલું ખર્ચ કરવું છે અને કેટલું બચાવવું છે। જો પૈસાનો ઉપયોગ જાણીતો ન હોય તો તે વ્યક્તિને ગરીબ બનાવે છે। ચાણક્ય નીતિમાં જણાવાયું છે કે જો પૈસાનો સમયસર ઉપયોગ કરવામાં નહીં આવે તો તેનું મહત્ત્વ સમાપ્ત થઈ જાય છે, અને જે લોકો બિનહિસાબી પૈસાનો ખર્ચ કરે છે તેમને બુદ્ધિહીન કહેવામાં આવે છે। મનુષ્યની બેદરકારીને લીધે તેને ઘણી વખત પૈસાની સમસ્યાનો સામનો કરવો પડે છે। આચાર્ય ચાણક્ય કહે છે કે પૈસાના લેણદેણની બાબતમાં વ્યક્તિએ કદી શરમ ના કરવી જોઈએ। ઘણી વખત વ્યક્તિએ શરમના કારણે પોતાના પૈસાથી વંચિત રહેવું પડે છે। તો જરૂરી હોય ત્યારે શરમના કારણે પૈસા નહીં લેવાના કારણે વ્યક્તિને આર્થિક નુકસાન થાય છે। આમ ગરીબી ધીરે ધીરે વ્યક્તિને ઘેરી લે છે। તેથી વ્યક્તિએ પૈસાની બાબતમાં પોતાનું વલણ સ્પષ્ટ રાખવું જોઈએ। પૈસા પ્રત્યે લોભી હોવાના કારણે વ્યક્તિમાં અહંકાર આવી જાય છે। જે લોકો પૈસાના લોભમાં મર્યાદાને વટાવે છે તે ક્યારેય સુખી થતા નથી। પૈસાના લોભથી વ્યક્તિનો અહંકાર પણ વધે છે। ચાણક્ય નીતિ મુજબ જીવનમાં જોખમ લેનારા લોકોને નિશ્ચિત સફળતા મળે છે। જોખમ લેનાર વ્યક્તિ ગભરાતો નથી, પરંતુ તેમનો સામનો કરે છે। શાસ્ત્રો અનુસાર વ્યક્તિએ તેના લક્ષ્ય વિશે જાણકારી હોવી જોઈએ। જો વ્યક્તિનું લક્ષ્ય નિશ્ચિત ન હોય તો તેને સફળતા મળતી નથી। ચાણક્ય નીતિનું પાલન કરવાવાળા લોકો કહે છે કે પૈસા સાથે જોડાયેલી વાતો ક્યારેય બીજા સાથે શેર ના કરવી જોઈએ। આચાર્ય ચાણક્યએ જણાવ્યું હતું કે માતા લક્ષ્મીનું મન ચંચળ છે, તેથી જ તે લાંબા સમય સુધી કોઈ વ્યક્તિ સાથે ટકતી નથી। તેથી વ્યક્તિએ પૈસાનો યોગ્ય ઉપયોગ યોગ્ય જગ્યાએ કરવો જોઈએ। ખોટી રીતે મેળવેલા પૈસા લાંબા સમય સુધી ટકતા નથી। આ પૈસા આગળ જતા વ્યક્તિને નુકસાન પહોંચાડે છે। તો આ હતા કેટલાક ગુણો જે આપણામાં હોવા જોઈએ। તો મિત્રો, તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।